હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે 7:15 અને જો આ ઉઠી ગયો છે ગાંડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. કેટલામાં વર્ષ બેઠું? 12મું. 11 પૂરા થયા. 11માં પૂરા થયા અને 12મું વર્ષ બેહી ગયું બાબાને. ચાલો હવે નવા વર્ષમાં શું કરશો? કંઈક સંકલ્પ કરવો પડે ને કે હું ભણવામાં વધારે ઇમ્પ્રૂવ કરીશ, એવું એમ ધ્યાન દઈશ. શું લેશો નિર્ણય? હે ભાઈ? તો એને પાસે જવાબ નથી. મોબાઈલ ઓછો જોઈશે એવું કંઈક કરો. એવું કંઈક નિયમ લ્યો. મોબાઈલ ઓછો જોઈશું. હે અને શું લેવો? આમ બધું લાગ્યું એમાં છોકરા. સારું ચાલો, અત્યારમાં તો આવું કાંઈક છે. દુખું માં દીકું કેમેરા થોડું બાપા બહુ લાગ્યું છે. જાઓ નાવા જવાનું દીકરો. ચામડી ઉખડી ગઈ. એટલે જો કાલે તો બધું કલર બર રૂમમાં કાંઈ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે પાછળનું આગળનું ફર્યું કાલે ધોઈ નાખ્યું હતું. હવે પાછળનું ફર્યું રહ્યું હતું. એટલે જો સવાર 4 વાગ્યાને ઉઠી અને પપ્પા ગયા કસરત કરવાનું, પછી ચાલુ કરી દીધું હતું મેં. શું કરો? સિંગડા? હા જો કાલે તોરણ લગાવી દીધા છે. કેવું લાગે કમેન્ટ કરીને કહેજો. એલા હા જો આ લગાવી દીધા ટોડલિયા. એ ઉપર બેન શું કરે? ચાલો જોઈ. જો આ તોરણ કેવું લાગે કહેજો. તમારા છોકરાનું વેકેશન ક્યારે પડે? કાલ છેલ્લું પેપર. કાલથી વેકેશન. શું હે આ બધું? વેકેશનની ખુશી કહેજો. આ કેવું લાગે છે કમેન્ટ કરીને કહેજો. રાતે આ બધા વાસણ મેં ઉટકીને ખાધા રાતે ને રાતે જ. અને અત્યારે ફરિયામાંથી તો જો કાં બેન જય શ્રી કૃષ્ણ, જય માં રાધે. અત્યારમાં મોબાઈલ કામ કર્યું એ કહું. જો ફરિયામાં ચાલુ કર્યું છે કામ. જો છે આપણે રસોડું જ છે, પાછળનું ફર્યું છે અમારે. કિચન તો અંદર છે. અને જો સવાર આટલા વાસણ ઉટકા મેં સવારમાં આ બધા ઉટકી નાખાશ. જો આ બધા ઉટકા. અને આ સોફા કાલ ધોયા હતા ને, નીતરવા મૂકી દીધા હતા. એટલે જો કેટલા બધા થાકી ગઈ. આ બધા પછી ઉટકવાના ભરેલા છે ને. અને પછી દૂધ આવી ગયો. હવે તો જો દિવાળીનો માહોલ થઈ ગયો છે ને. પાણી ભરાઈ ગયું. ધોઈ તો નાખ્યા પડદાન સોફાન કવરિયાન. ફૂલ કેવા ખીલી ગયા છે. અત્યારે તો ટાઈમે નથી રહેતો અપરાજીતા પાણી પીવાનું હોય તે કાંઈ જ મારે કામ. પપ્પા કાલે જ કહેતા હતા હવે તાર કામ ક્યાંથી ખૂટવાનું છે મને. અમારે ખૂટવાનું જ છે. હાલે એ થાકી ગયા. હાલે બાબા 7:30 આપણે બ્રશ કરીને હાલે નાવા છે આપણે બધા. દેખાડી મારી વસ્તુ વંશ મોડું થાય છે. આ પછી દેખાડજે બરોબર. તો એ કે કામ કે તાર ખૂટશે લેતા કામ તો અમે થાય કાંઈક તમે થાય કંઈ કે હું ચાલુ જ નહીં લે. હજુ આ બધું ઉટકીને પછી ગોઠવવાનું નહીં. ખોટા લબાચા જ ભેગા ન કરાય. હા શું દેખાડું તોરણ? અહીંથી દેખાડ. હા વંશભાઈ ક્યાંયથી તોરણ? બસ બીજું કઈ નહીં દેખાય. શું દેખાય? ઓલું વાંયલું તોરણ. હા એમાં સતારા હે એટલી
કેવું સારું લાગે. સારું લાગે. સતારા હે ને એટલે કેવું સારું લાગે છે માહિતી જોવો એમ. મારા વંશભાઈ વાતું જેવી બધી હોય. હજુ બાબુ બોર્ડના સ્વિચ બાકી હોલવાની કે ભૂલી ગઈ આગળની સ્વિચ બોર્ડ. ચાલો અત્યારમાં તો આવું છે વંશભાઈ મૂકવા જવું છે. પપ્પા આવે તો મૂકી આવશે ને તો મારે જવું જ પડશે. સારું ચાલો પછી મેળા કાના પૂજા સેવા થઈ જાય પછી. તો વાગી ગયા છે કેટલા 11:15 અને જો લડ્ડુને થાળ ધરાવે છે મને કેમ કે આજે અમારે જવાનું છે બહાર. લાવ્યા છે ટોપરા પાક બુંદી લાડુ અને સોન પાપડી. ટોપરા પાક નથી. તો ટોપરા પાક નથી. ટોપરાનો લાડુ. અને આ બે જો નવું હું જ ખાવાનું પેલા. અને જો જાવું છે હવે મને સારું થાય. તો જો અમે જાય છીએ કે દાદાની આ જોડે કેમ કે આ સાઈડ આવીએ એટલે કે દાદાની જાય અને માંડ અમે જે ટ્રાફિકમાંથી નીકળ્યા અમને ખબર છે કેટલું ટ્રાફિક ભાઈ. તો હવે જાય બેઠા પુલે શું આ પાડા પુલે બેઠો પુલ તો વળતા આવે. હા આન પેલા હું પપ્પા નહોતા આવ્યા નિવેદમાં ત્યારે આવી તેને કોડાઈ તે રાઈટ. હા નદી ને બીક શું કામ લાગે ખબર આ છે મોબાઈલ કોક ચટીને લઈ જાય તો. આન પેલા હું પપ્પા એક્ટિવામાં જ આવ્યા હતા ત્યારે દેખાયું નજીકથી નહીં. તો હવે અત્યારે અમે જાય છીએ તીર્થદાદાન્યા કેમ કે અહીંયા અમારે જમવા જવાનું છે બીજા રિલેટિવ્સ છે જે બાજુમાં જ રહે એમને હે ને 2 દિવસની રામધૂન રાખે અખંડ. તો મુનાભાઈ એમનું નામ જ મુનાભાઈ છે તો એમની આમાં જવાનું હોય તો એટલે બાકી અહીંયા તમે આવો ને નગર દરવાજા પાસે ટ્રાફિક એટલું હોય ને કે વાત જવા દો. દિવાળીની ખરીદી હોય ને અત્યારે કેમ કે મોસ્ટલી જે મોરબીના ચોકે અમારી સાઈડવાળા રવાપર રોડવાળા સાઈડ ત્યાં જ કરે કા રાજકોટ જાય પણ બીજી પબ્લિક હોય ને બધા અહીંયા સામા કાંઠે આવે બધી શોપિંગ કરવા. અમે તો જોકે કોઈ દી અમે કરી નથી સામા કાંઠે એટલે આપણને કાંઈ એટલો ખ્યાલ નથી એનો એમ એમાં વધારે પડતા રાજકોટ જ જઈ કપડાં લાવ્યા અને હવે તો છેલ્લા 2-3 વર્ષથી અમે ઓનલાઈન મગાવી લઈએ જાતા નથી. તો અમારે તો એવું છે. ક્યાં હા આન પહેલાં અમે ઇન્દોરથી લીધા હતા. દિવાળી અમે ગયા હતા ઝુડિયો કેમ કે રાજકોટ જ ગયા હતા. હા સાચી વાત જો કે આ વર્ષે અમે ઓનલાઈન મગાવ્યા અને ઓનલાઈન એવા ટાઈમે મેં તો એવા ટાઈમે મગાવ્યા છે ને કે મારા તો આવશે 25 તારીખ દિવાળી બધું. હા અમુક જે પડ્યા છે દિવાળી પછી જ. તો અત્યારે જાય અહીંયા જવાનું છે પછી ત્યાંથી અમે જઈશું. અને મારા પપ્પા તો બુલેટ લઈને ગયા છે ને અમે કેમ કે એક્ટિવા ગાડીના ટાયર જે છે ને પાછલા બે હાવ પતી ગયા નવા નાખ જોયું ને આવો હોવા જોઈએ અમારે મોરબી ભાઈ મોરબી. હા ભાઈ BMW ખબર હે એવા હે અમારે ભાઈ અને કેમ કે ટાયર હે ને પાછલા ગાડીના 2 ખરાબ થઈ ગયા તો એટલે અમે ગાડી લઈને અમારે અલગ અલગ આવવું પડ્યું. નકર તો ગાડીમાં જાય પાછલા 2 ટાયર ખરાબ થઈ ગયા ને નવા નાખવા પડે એમ એટલે આમથી જવાનું છે. સારું ચાલો પછી મહિલા હવે કીર દાદાનો એરિયો અહીંયાથી અમારે ચાલુ થાય અહીંયા આવી એટલે કીર દાદાનો એરિયો આવ્યો. સારું કોખે ને અમને ગાંડું ગણતું હોય છે કે ફોનમાં આવે બોલી આવી ગયું ઉમા ટાઉનશીપમાં રહે ઉમામાં છે આટલું બધું છે પનીર બટેકાનું શાક દાળ ભાત ને બધું. તો જો અમે અત્યારે જઈ છીએ વસ્તુ લેવા બજારમાં કલર ને ફૂલ ને એવું લેવા કેમ કે સાંજના લક્ષ્મી પૂજન કરવાનું હોય ને મમ્મી અહીંયા હે ને ઝપાઝપીમાં હે ને પડી જાય શું કરવું આજુબાજુ તો અહીંયા આટલામાં હાકડો રોડ છે ટ્રાફિક આટલામાં હે ને ટ્રાફિક થઈ જાય હે હા ધનતેરસમાં જો કલરની ખરીદી કરવા આવ્યા એ રંગોળીના શું લીધું બેન કલર વજન ન ઉપર તો શું લીધું દેખો. કલર લીધા ને એક દીવો લીધા ને પગ જો આવું બધું છે અહીંયા ખરીદી જો ટ્રાફિક જો ને
દુનિયાનું ટ્રાફિક છે આજે તો છે ને ટ્રાફિક અને ઝાડુની ખરીદી કરવી પડે. ઝાડુ લઈ લીધું છે આપણે. આ ગુજરાતીમાં આપણે ઝાડુ એટલે હાવેણી જ કે હાવેણાને ઝાડુ કહેવાય ને, હાવેણીને ઝાડુ જ કહેવાય. એટલે ચાલો હવે જવું છે ફૂલ લેવા, અને ફૂલ લઈ અને પછી આસોપાલવના પાન શું લેવું. તો વાગી ગયા છે સાંજના થઈ સાંજના 6:30 અને આજ છે ધનતેરસ. તો ધનતેરસની તો પૂજા ઓફકોર્સ હોય જ. એટલે ધનતેરસની પૂજામાં શું હોય મમ્મીને ખબર હોય, મને ઓફકોર્સ ન ખબર હોય. આપણે પૂછી કાનાના દર્શન કરી દો. જય શ્રી કૃષ્ણ. કેવો લાગે ધનતેરસનો રાધે રાધે. જય ખોડિયારમાં. 2-3 દિવસથી વ્લોગ નહોતા આવતા કેમ કે કામમાં ગયા હતા અને થાક અને ઉપર એ કલર બાકી હતા અને એ બધું હતું એટલે પછી નહોતો ઉતાર્યો. તો જો મમ્મીએ પૂજાનું બધું તૈયારી બધું લીધું છે. તૈયારીમાં જો છે દીવો છે, આખા ધાણા, પછી ચોખા, મગ, સોપારી 2 અને રૂપિયો, સિક્કો અને ડ્રાયફ્રૂટ છે, અને ગણપતિ બાપા છે, લક્ષ્મીજીની મૂર્તિ, સોનું. બરોબર. મમ્મી જે બ્રેસલેટ પહેરે એ જ મૂક્યું છે. શું જો અબેર કલાક પકું કંકુની બધી બરોબર. ને હવે છે ને પૈસા આમાં કલર પૈસા મૂકી દેવાના. પૈસા રે ને એટલો મૂકવાના છે બહુ બે મૂકી દો લાઈન મૂકી દઉં. સારું ચાલો પછી મળીએ. પૂજા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હું તમને દેખાડું. 7 વાગી ગયા. દીવા કરી નાખ્યા. દીવાને એવું બધું કરી નાખ્યું કે તો જો સ્થાપના કરીને હું દેખાડું. અને જો અહીંયા મમ્મી હાંખ્યા અને પગલા માતાજીના કરી નાખ્યા છે. અને અહીંયા જો પગલિયું લાવ્યા છે. પહેલાં અહીંયા શુભ લાભ અને અહીંયા પગલું છે તો એ ચોંટાડી દીધું છે. તો સારું ચાલો હવે આપણે છે ને કામ થોડું ઘણું હોય કરના. હાથ પટકાનો એવો ને જોરદાર હમણાંથી તો બહુ જ લાગે. જો અહીંયા કર્યા તું આજ મેં મારા ટી-શર્ટની મગાવી તો આવી ગયું ફાઇનલી. હવે ડ્રેસ બાકી છે અને બીજી એક વસ્તુ બાકી આવી જાય એટલે વાગતા તો એ હા દિવાળી પહેલાં આવી ગઈ. મને એવું દિવાળી પછી આવશે. દિવાળી પહેલાં આપણે ભૂખે નહીં એટલે આપણો શાક ને રોટલો ટીપી નાખો ને પકાવવાનું શાક. હા એ કરી નાખું ને આ બધું મૂકી દઉં પૈસાનું બધું. તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. રાધે રાધે.